મિત્રો, ભારતની ભૂગોળના પૂછાયેલા પ્રશ્નોની આજે ચર્ચા કરીશું, જેમાં બંધ, નદી અને સરોવર ધોધના પૂછાયેલા પ્રશ્નો. તો સૌપ્રથમ પ્રશ્ન છે, ભીનમાલના વન સરોવરની મધ્યમાં આવેલા દ્વીપનું નામ શું છે? તો એ દ્વીપનું નામ છે લખારા દ્વીપ. ત્યારબાદનો પ્રશ્ન છે, રાજઘાટ ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો રાજઘાટ ડેમ મધ્યપ્રદેશમાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે કઈ નદી પર છે? તો નદી આવશે એમાં ફેની નદી. મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો ગાંધીસાગર બંધ ચંબલ નદી પર છે. ભૂપેન હજારિકા બ્રિજ જે અલગ અલગ બે ગામોને જોડે છે, તો એ બે ગામ કયા? તો ભૂપેન હજારિકા પુલ છે એ ઢોલા અને સદિયા. ઢોલા અને સદિયા આ બે ગામોને જોડે છે, જે બંને ગામ અલગ અલગ રાજ્યના છે. તો કોમેન્ટ કરજો કયા કયા રાજ્ય. તેહરી ડેમ કયા રાજ્યમાં આવેલ છે? તો તેહરી ડેમ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યાના પવનો ચોમાસામાં વરસાદ લાવે છે? તો દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમના પવનો ચોમાસામાં વરસાદ લાવશે. સરદાર સરોવર બંધનું શિલારોપણ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. હમ્પી ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે. તો હમ્પી તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. જળપ્લાવિત ક્ષેત્ર એટલે શું? તો ઝરણા અને શાખાઓ દ્વારા બનતો નદીનો બેસીન વિસ્તાર. ઝરણા શાખાઓ દ્વારા બનતો બેસીન વિસ્તાર એટલે જળપ્લાવિત ક્ષેત્ર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.